મ્યુચ્યુઅલ ફંડમાં દરેક કેટેગરી વાઇઝ અલગ અલગ ફંડ છે. જેમ કે શોર્ટ ટર્મ ગોલ એટલે કે તમે રોકાણ કરવા માંગો છો 3 વર્ષ 4 વર્ષ માટે, મિની વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છો, ગાડી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે રોકાણ કરી શકો છો ડેટ ટાઈપ્સના ફંડમાં. જ્યાં રિટર્ન્સ જે હોય છે ખૂબ જ સ્ટેબલ હોય છે, 6 થી 7% રિટર્ન્સ તમને ત્યાં મળી શકે છે અને રિસ્ક જે હોય છે ખૂબ જ ઓછું હોય છે. તો તમે રોકાણ કરી શકો છો 3-4 વર્ષ માટે. હવે વાત કરીએ મિડ ટર્મ ગોલની. મિડ ટર્મ ગોલ એટલે તમે રોકાણ કરવા માંગો છો 5 વર્ષ 6 વર્ષ માટે, તો તમે પસંદગી કરી શકો છો હાઇબ્રિડ ટાઈપ્સના ફંડમાં, જ્યાં ઇક્વિટી અને ડેટનું મિક્સર હોય છે. રિસ્ક જે હોય છે ખૂબ જ મોડરેટ થઈ જાય છે, રિટર્ન્સ બી તમને ત્યાં મોડરેટ એટલે એવરેજ રિટર્ન્સ તમને ત્યાં મળી શકે છે. હવે વાત કરું છું લોંગ ટર્મ ગોલની, એટલે તમે રોકાણ કરવા માંગો છો 10 વર્ષથી ઉપરના સમયગાળા માટે, તો તમે રોકાણ કરી શકો છો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, જ્યાં રિટર્ન્સ તમને 12% એવરેજ રિટર્ન્સ તમને ત્યાં મળી શકે છે. એનાથી ઉપર બી સારું ફંડ પરફોર્મન્સ આપે તો એનાથી ઉપરનું રિટર્ન્સ બી તમને ત્યાં તમને એ ફંડ્સમાં જોવા મળી શકે છે. શરૂઆત કરો એક 30,000 રૂપિયાની એસઆઈપી 15 વર્ષ માટે, 12% બી રિટર્ન્સ મળે છે, તમારી પાસે થઈ શકે છે 1,40,00,000 રૂપિયા. દોસ્તો, એક એસઆઈપી ના તમારી લાઈફ, તમારા સપના, તમારા ગોલ્સ પૂરા કરી શકે છે. મારી એડવાઇઝરી થ્રુ તમને ઇન્વેસ્ટ કરવાનું છે. તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.